આજે ભારત બંધના એલાનને પગલે આદિવાસી સમુદાયે સમર્થન આપ્યું હોવા છતાં છોટાઉદેપુરના 4 તાલુકાઓમાં બંધની અસર ઓછી જોવા મળી હતી, જેને લઈને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે। એ વિશે જોઈએ અમારા રિપોર્ટર રેહાન પટેલનો આ અહેવાલ। SC/ST અનામત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક તાલુકાઓમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું, તો કેટલાક તાલુકાઓમાં ઓછી અસર જોવા મળી હતી। પાનવડ, બોડેલી અને નસવાડીમાં વેપારીઓએ ધંધા રોજગાર પૂરેપૂરા બંધ રાખ્યા હતા, જ્યારે છોટાઉદેપુર, કવાંટ, સંખેડા અને પાવી જેતપુર તાલુકામાં બંધની અસર ઓછી જોવા મળી હતી। છોટાઉદેપુરના કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ બંધ વિશે જણાવ્યું કે ભારત બંધના એલાનનો મેસેજ ગામડાઓ સુધી પહોંચી શક્યો નથી। વધુમાં તેમણે શું કહ્યું એ જોઈએ। ભારત બંધનું એલાનમાં આદિવાસી અને અનુસૂચિત જાતિના આગેવાનો વડોદરામાં મિટિંગ કરી હતી અને કર્યા પછી એનો મેસેજ ગામડા સુધી પહોંચાડવા માટે પૂરો પહોંચી શક્યો નહીં એમ કહી શકાય। જ્યાં જ્યાં કાર્યકરો જાગૃત હતા ત્યાં અથવા તો વોટ્સએપમાંથી જેણે જોઈ અને જેણે તૈયારી કરી એવી વિસ્તારમાં આ દુકાનો બંધ રાખી છે। ઘણી બધી જગ્યાએ દુકાનો ખુલ્લી છે। રાજકીય પ્રભાવ જ્યાં પડતો હોય ત્યાં એનો બંધનું અસર પડતી હોય છે। અમે એના માટે જે મારે પ્રયત્ન કરવો જોઈએ મેં પોતે કરી શક્યો નથી। મારે સામાજિક પ્રસંગ, મારા મામા એક્સપાયર થઈ ગયા હતા એટલે પરમ દિવસથી જ એની પાછળ પડ્યો છું। અમારી આદિવાસી રીત રિવાજ પ્રમાણે એની કામગીરીમાં આજે 12મું છે, આવતીકાલે 13મું છે। ગઈકાલે અમે ચાણોદ ગયા હતા એટલે સવિશેષ ધ્યાન હું નથી આપી શક્યો, પણ આદિવાસીઓ જે રીતના સમજવું જોઈએ, એનામાં જે સમજ હોવી જોઈએ એ સમજ તો છે, પણ ખેતીના કામે વળગેલા છે ને ગામડામાં રહેતો આદિવાસી હોય તો કે આપણે શું કે દુકાનોવાળા દુકાન બંધ રાખે, આપણે શું સમગ્ર બંધ એવી જે સૂચના અપાઈ, કદાચ એવું કીધું હોત કે ખેડૂતો પોતાને ખેતી કામ બાજુ પર રાખીને પણ આમાં જોડાવવું જોઈએ તો એની સીધી અસર થઈ હોત। ખેર, આ આખા દેશનો પ્રશ્ન છે, ગુજરાતનો પ્રશ્ન। છોટાઉદેપુરમાં પાનવડ, નસવાડી, બોડેલી ચોક્કસ બંધ રહ્યા છે, બાકીનો વિસ્તાર બંધ નથી રહ્યો, એ નગ્ન સત્ય છે। પણ જ્યાં સુધી આ બંધની બાબતમાં બંધ રાખવું હોય તો વેપારીઓની સાથે ગોષ્ઠી કરવી પડે, યુવાનોને સાથે રાખવા પડે। એક દિવસ પહેલાં ગોષ્ઠી કરીને બંધ રાખ્યો તો રહી શક્યું હોય। ઘણી વખત છોટાઉદેપુર, કવાંટ, પાનવડ, જેતપુર, બોડેલી, નસવાડી આ તમામ વેપારીઓ સાથ સહકાર આપે છે ને સાથ સહકાર મેળવવામાં અમે થોડા ઉણા ઉતર્યા છે એમ કહું તો કોઈ ખોટું ના કહેવાય। સુપ્રીમ કોર્ટના ચુકાદામાં બંને સમાજના માણસોને અસર પડશે, વાંચવું પડશે। નામદાર સુપ્રીમ કોર્ટે જે અવલોકન કર્યું છે એની હું ટીકા નથી કરતો, પણ મારી પોતાની સમજ છે, એ સમજ પ્રમાણે આદિવાસી હોય કે અનુસૂચિત જાતિ હોય, જે સમાજ એક વખત આગળ નીકળી ગયો પછી એ જ સમાજને ફાયદો થતો હોય છે, બીજો નબળો સમાજ પાછળ રહી જાય છે અને એ નબળા સમાજને આગળ લાવવો હોય નોકરીમાં કે બીજામાં તો એને આપણે ચાન્સ આપવો પડે અને ચાન્સ આપીને એને આગળ લાવવો પડે। મને એવું લાગે છે કે આ જ બાબતનું નિરીક્ષણ નામદાર સુપ્રીમ કોર્ટે કર્યું હોય, નીચલા સમાજને, કચડાયેલા સમાજને આગળ લાવવા માટે કદાચ આવું અવલોકન કર્યું છે, પણ એનો અમલ ભારત સરકાર અને રાજ્ય સરકાર કરવાનો થાય ત્યારે જ્યારે એનો મુસદ્દો તૈયાર થાય એને વાંચીએ તો ચોક્કસ ખ્યાલ આવશે।